ત્યાંના ઉમરપાડા વિસ્તારના એક સરપંચ મહિલા સરપંચ તેમણે કહ્યું હતું કે સાંસદ આવે કે ગમે તેટલા મંત્રીઓ આમના સમર્થનમાં આવે છતાં પણ એક ઇંચ પણ અમે જમીન નહીં આપીશું તેવું પણ એમણે કહ્યું હતું। જો આ તો છે ને, આ મેં જે વાત કરીને આ કોકનો આભાઈ હાથા બન્યા છે। ઉમરપાડા તાલુકાની અંદર આવું સ્ટેટમેન્ટ આપનારા આ કોઈને હું તો કહું જંગલ ખાતાના અધિકારીનો જ હાથો બન્યા છે। ભાઈ કે આદિવાસી તરીકે આવું ના બોલે। તમારામાં આદિવાસીનું લોહી હોય ને તો એ આદિવાસીની પડખે હોય, ના કે જંગલ ખાતાની પડખે હોય। અને આ જે જમીન છે જંગલ ખાતાની વર્ષોથી જંગલની જમીન ખેડે છે સાગબારાના લોકો, એ રીતના પેલા લોકો પણ ખેડે છે ઉમરપાડાવાળા। તો ન્યાય તો બધામાંથી સરખો હોવો જોઈએ। અને બીજું સાગબારાના લોકો પાસે જંગલની જમીન છે એ છોડાવી અને ઉમરપાડાના આદિવાસી અથવા તો બીજા આદિવાસી તો મળવાની નથી, એ જંગલ ખાતું લઈ લેવાનું। તો તમે કોને મદદરૂપ થાવ છો? તમે મદદરૂપ આદિવાસીને થાવ એ મારી અપીલ છે। આ જે સ્ટેટમેન્ટ આપે બધાને જોયા છે, પણ એમને કોઈક પ્રકારની એમને કોઈક ઉશ્કેરણી કરતું હશે એના કારણે આવું બોલે છે। મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવું સ્ટેટમેન્ટ આપનારા એ સરપંચો હોય કે બીજા ઉમરપાડા તાલુકાના કોઈ પણ આગેવાનો હોય કે તમે આદિવાસી તરીકે બધા ભેગા થાવ, આદિવાસીઓના પ્રશ્નોમાં આપણે બધા એક થઈને આદિવાસીઓના પ્રશ્નો ઉકેલે। આજે આ જંગલનો જમીન પ્રશ્ન છે, કાલે કે જાતિ અંગેના પ્રમાણપત્રોમાં પણ આ જો પ્રશ્ન આવવાનો છે। મને ખબર છે કે આવનારા દિવસોમાં જાતિ અંગે જે ખોટા પ્રમાણપત્રવાળો મુદ્દો પણ આવનારા દિવસોમાં આવવાનો છે। તો આ પ્રશ્નો પણ આપણે બધાએ ભેગા થઈને ઉકેલવાનો છે। બાકી આ અંદર આ રીતના લડીશું તો આવા બધા પ્રશ્નો ગૂંચવાશે છે। તો આવું જે સ્ટેટમેન્ટ આપનારા ઉમરપાડા તાલુકા હોય કે સુરત જિલ્લાના બધા જ લોકોને મારે નમ્ર વિનંતી છે કે તમે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એને મદદરૂપ થાવ। અને બીજા રાજકીય આગેવાનો પણ એમને અપીલ છે કે ભાઈ આને રાજકીય મુદ્દાથી નહીં જુઓ અને એને આમને મદદરૂપ થાવ। અને આમના માટે જ્યાં પણ તમારે ભલામણ કરવાની હોય એમને ભલામણ કરો। અને જે બીજા કોઈક પણ જે ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના બધા જ નેતાને મારી અપીલ છે, કોઈનું નામ નથી લેતો કે આ આદિવાસી જે સમાજ છે સાગબારા તાલુકાનો એ 10-12 ગામો છે, એક બે ગામ નથી। હું તો કે એક જ વ્યક્તિ કેમ હતો? એક જ વ્યક્તિ હોય તો પણ એને એક આદિવાસી તરીકે આપણે મદદરૂપ થવું જોઈએ। આદિવાસી નેતાઓએ આમાં મૌન ના રહેવું જોઈએ, આદિવાસીના હક અને અધિકાર માટે બોલવું જોઈએ। હું મારું સ્પષ્ટ માનું છે।